નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી કમલેશ રાવળને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે વાંકાનેર ગામના આરોપી વિરુદ્ધ 22/11/2022ના રોજ સગીર પીડિતાને ભગાડી લઈ જવાની ઘટનાની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના વાંકાનેર ગામના આરોપી કમલેશ રતિલાલ રાવળે ગામની જ 13 વર્ષની નાની સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ દુષ્કર્મ આચરણની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાવળને દુષ્કર્મ સહિત ઇપીકોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય નોંધાયેલી ફરિયાદની ઇપીકોની કલમ 363, 366 હેઠળ 3 અને 5 વર્ષની સજા અને 3 અને 5,000 રૂપિયાનો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। સ્ટેશનમાં તારીખ 18/1/23ના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપી કમલેશ રતિલાલ રાવળ રહેવાસી વાંકાનેર તાલુકો સાવલી નો ભોગ બનનાર સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી 13 વર્ષથી નાની સગીરાને ભગાડી ગયાની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 38/2023થી નોંધાયેલ। તે ગુનાનો કેસ નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબનાઓએ આરોપી કમલેશ રતિભાઈ રાવળને તકસીરવાન ઠરાવી સદર ગુના કામે ઇપીકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 કામે આરોપી કમલેશ રતિલાલ રાવળને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 363 તથા 366 કામે 3 વર્ષ તથા 5 વર્ષની સજા અને 3,000-5,000નો દંડ કરેલ છે। આ કામે વિક્ટીમને DLSA તરફથી ₹4 લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા નામદાર કોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે, તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।